સ્વાધ્યાયનો 2.18 દાખલો. રકમ આપેલી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે બંધિત અવસ્થામાં છે. બરાબર, હાઇડ્રોજનનો પરમાણુ આપ્યો છે, એમાં 2 વિદ્યુતભારિત કણ છે. એક ન્યુક્લિયસની અંદર પ્રોટોન હશે અને આસપાસની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું જે અંતર છે એ 0.53 એંગસ્ટ્રોમ છે. 2 વિદ્યુતભારિત કણ છે. પછી એ કરીને કીધું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. એટલે સ્થિતિ ઉર્જા મેળવવાની છે, પણ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવવાની છે. જો આ વાક્યનો અર્થ શું કાઢશો? બરાબર, આ સાપેક્ષ સ્થિતિ ઉર્જા તમારે મેળવવાની કીધી છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે અનંત અંતરે હોય ને તો સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની, અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય તો એની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. રેડી? આમાં સાપેક્ષનો ક્યાંય ઉલ્લેખ તો નથી કરેલો, પણ આવું વાક્ય ગમે ત્યારે તમારી સામે આવે કે અનંત અંતરે તમને સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લેવાની કહે, અને બીજું કોઈ અંતર એટલે કે 0.53 એંગસ્ટ્રોમ અંતરે આ બંને કણ હોય ત્યારે સ્થિતિ ઉર્જા મેળવવાનું કહે, તો તમારે શું કરવાનું? અનંત અંતરની સાપેક્ષે આ 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા તમારે ગણવાની થશે. પાછું રિપીટ કરી દઉં કે એ તમને કીધું છે શું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત, આપણા માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા અંતરે આપ્યા છે? આપણને તો 0.53 એંગસ્ટ્રોમ અંતરે આપ્યા છે. બરાબર છે, પણ આ રકમમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે અનંત અંતરે હોય ને તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. એટલે તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે, તો ક્યારે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા અંતરે હોય ત્યારે? 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે. એટલે આ સાપેક્ષ સ્થિતિ ઉર્જા તમારે લેવાની છે. અનંત અંતરની સાપેક્ષે 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા આ મેળવવાનું છે. આવું વાક્ય આવે તેનો અર્થ એવો કાઢવો. જો મેળવશો, હું લખી જ નાખું અહીંયા. બરાબર, અનંત અંતર ની સાપેક્ષે એ બંને 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય સ્થિતિ ઉર્જા. હાલો, થશે કેટલી? સાપેક્ષ સ્થિતિ ઉર્જા જ છે. તો વેગ આવતો યાદ હોય તો 1 ની સાપેક્ષ 2 નો વેગ હોય ને, કણ 1 ની સાપેક્ષ કણ 2 નો વેગ હોય તો 2 ના વેગમાંથી 1 નો વેગ બાદ કરતા હતા. જેની સાપેક્ષ હોય ને એ બાદ થાય. અહીંયા અનંત અંતરની સાપેક્ષે એ બાદ થાય. અને ક્યાં જોઈ છે? 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા જોઈ છે. તો 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા છે U ઓફ 0.53 લખી નાખો. અને જેની સાપેક્ષે અનંત અંતરની સાપેક્ષે તે બાદ કરવું પડે. એટલે અનંત અંતરની સાપેક્ષે 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા એને લખાય આ રીતના. જેમ લખતા ને પાછું લખી નાખું, 1 ની સાપેક્ષે 2 નો વેગ, આમ લખતા હતા V2 માઇનસ V1. 1 ની સાપેક્ષ હોય ને બાદ થાય, અને જેનો વેગ જોતો એ આગળ આવે. તો અહીં 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા જોઈશે તો એ સ્થિતિ ઉર્જા આગળ આવશે, અને અનંત અંતરની સાપેક્ષ જોઈએ તો સાપેક્ષ વાળું પછી આવે. હાલો, આ મેળવવાનું કીધું છે. તો જો આ બંને 0.53 અંતરે હોય, સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું. 2 વિદ્યુત ભારિત તંત્ર હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું છે. રેડી? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ને તો અહીં છે જ નહીં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે કીધું નથી. બરાબર, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? K, Q1, Q2 અને છેદમાં એ 2 વચ્ચેનું અંતર. અને અનંત અંતરવાળી સ્થિતિ ઉર્જા છે ને 0 જ થાય, કારણ કે આ બંને કણ ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે એ અનંત અંતરે હોય ને
તો અંતર તમે છેદમાં અનંત મૂકી દો તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? 0. હવે આમાં કિંમત મૂકવાની છે. K એટલે 9 ગુણ્યા 10⁹ Q1 એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ એનો વિદ્યુતભાર. પછી Q2 એટલે પ્રોટોન. પ્રોટોન એટલે એનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19. હાલો, બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમને? તો કે 0.53 એંગસ્ટ્રોમ, એટલે મીટરમાં ફેરવું તો 10⁻10 મીટર. હાલો, આનું સાદુરૂપ આપી દેશો કેલ્ક્યુલેટરની મદદથી, એટલે એ આવશે -43.47 અને ગુણ્યા 10⁻19 જૂલ. આ જૂલમાં આવશે. તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનું છે, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મેં તમને સંબંધે કીધો હતો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. આગળના દાખલામાં ક્યાંક આવ્યું છે. એટલે જૂલમાં ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ તો આટલા વડે ગુણવાનું, જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો આટલા વડે ભાગવાનું. તો મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું તો -43.47 ગુણ્યા 10⁻19 અને છેદમાં કેટલું કરશો? 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવું, એટલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જાય. અને સાદુરૂપ આપી દેવાનું તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, આટલો એનો આન્સર આવશે. હવે જો એમાં બીજી વસ્તુ તમને એમાં કીધી છે. હવે એની ગણતરી પૂરી થઈ તો બીની ગણતરી આપણે કરી લઈ. હવે બીમાં શું કીધું છે જો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે. અને એવું કીધું છે કે કક્ષામાં ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા હશે એમાં જે મેળવેલ સ્થિતિ ઉર્જા છે, એમાં મેળવેલ સ્થિતિ ઉર્જા એટલે આટલી મળી છે, એના કરતાં અડધી છે. હવે જો કોઈ પણ વસ્તુ છે ને બંધિત અવસ્થામાં તો જ હોય કે જો એની ઉર્જા ઋણ હોય. બરાબર છે? કોઈ પણ પદાર્થની ઉર્જા ઋણ હોય તો એ બંધિત અવસ્થામાં હોય. અને જો એ પદાર્થની ઉર્જા તમે શૂન્ય અથવા તો ધન કરી નાખો ને તો એ બંધિત અવસ્થામાં ના જાય. એ વસ્તુ ટૂંકમાં મુક્ત બની જશે, એટલે કે અનંત અંતરે જતી રહેશે. રેડી? એટલે મારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે તો એના માટે કેટલું કાર્ય કરવું પડે અથવા તો કેટલી ઉર્જા મારે આપવી પડે એ મારે ગણવાનું છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ગણી લો. કુલ ઉર્જા ગણશો એ ઋણ જ આવશે, કારણ કે ઇલેક્ટ્રોન તો પરમાણુની અંદર બંધિત અવસ્થાની અંદર છે જ. બરાબર, માની લો કાલો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મેં મેળવી અને કુલ ઉર્જા હું મેળવું અને માની લો કે -2 જૂલ મળી, અને એનો મતલબ કે બંધિત અવસ્થામાં છે. એને મુક્ત કરવો હોય તો એની ઉર્જા શૂન્ય અથવા ધન કરવી પડે તો કેટલી ઉર્જા આપવી પડે? ઇલેક્ટ્રોનની ઉર્જા -2 જૂલ છે. તમે 12 થી +2 જૂલ આપી દો તો તેની ઉર્જા શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ જાય તો મુક્ત બની જાય, બંધિત અવસ્થામાં ન જાય. લઘુત્તમ ઉર્જા +2 જૂલ આપવી પડે. અને જો વધારે આપો તમે ઇલેક્ટ્રોનમાં -2 જૂલ ઉર્જા તો છે જ, વધારે એટલે +3 જૂલ આપો તો ઇલેક્ટ્રોનની ઉર્જા +1 જૂલ થશે, તો એ મુક્ત બની જશે. પછી +4 જૂલ આપો, -2 જૂલ તો હતી, +4 જૂલ આપો તો ઇલેક્ટ્રોનની ઉર્જા +2 જૂલ, તો એ મુક્ત થઈ જશે. તો લઘુત્તમ ઉર્જાની જરૂર કેટલી પડી મુક્ત કરવા માટે? તો કે +2 જૂલ. એટલે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તમે મેળવશો એના ઉપરથી તમને અંદાજ આવશે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડે. અને આવી બધી વસ્તુ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ટૂંકમાં કરેલી હતી. નિષ્ક્રમણ ઉર્જા મુક્ત કરવા માટેની ઉર્જા જ હતી. પૃથ્વીની સપાટી ઉપરનો પદાર્થ હોય એ બંધિત અવસ્થામાં હોય અને ક્ષેત્રમાંથી તમારે બહાર લઈ જવો હોય એટલે કે મુક્ત કરવો એના માટેની ઉર્જા જ હતી. ને આની માહિતી બહુ વ્યવસ્થિતમાં આપેલી હતી. રેડી? એટલે મારે ઇલેક્ટ્રોનની ઉર્જા જ ગણવી પડશે, એના ઉપરથી જ મને અંદાજ આવશે કે મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે. તો બીની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવો. હાલો, બીની ગણતરી કરી નાખું તો હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ એમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, હાલો કુલ ઉર્જા છે એનું સૂત્ર એને સંજ્ઞા એ વડે દર્શાવી દો.
કુલ ઉર્જા એટલે આવું આવતું હતું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, કાર્ય ઉર્જા અને પાવર. સ્થિતિ ઉર્જા તો મારી પાસે છે, આટલી જ લેવાની કીધીશ. ગતિ ઉર્જા એમાં મળેલ સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. સ્થિતિ ઉર્જા તો મારી પાસે છે ઇલેક્ટ્રોનની, ખાલી ગતિ ઉર્જા જોઈશે. તો ગતિ ઉર્જા શું છે? તો કે એમાં જે સ્થિતિ ઉર્જા મળી છે એના કરતાં અડધી. તો એમાં જે સ્થિતિ ઉર્જા મળે છે એના કરતાં ગતિ ઉર્જા છે અડધી. મૂકવાનું પ્લસ છે. ગતિ ઉર્જા કોઈ દિવસ માઇનસ ન હોય એટલે માનાંક કરી નાખે પ્લસ આ સ્થિતિ ઉર્જા. રેડી? ગતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા કરતાં અડધી, સ્થિતિ ઉર્જા કરતાં અડધી કરી, પણ સ્થિતિ ઉર્જા માઇનસ હોય તો માઇનસ નથી મૂકવાનું. ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ ન હોય, પ્લસ જ હોય, એટલે માનાંક કરી નાખ્યું. તો આની અંદર કિંમત મૂકી દઉં તો આ કેટલું છે? આ તો કે -27.2 છેદમાં 2, પછી પ્લસ, હાલો યુ કેટલું છે? -27.2. આ પ્લસ જ થઈ જશે. 27.2 ભાગ્યા 2 એટલે 13.6 અને 27.2 એટલે આવશે -13.6. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ કિંમત મૂકીશ તો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મળી, ઋણ ઉર્જા જ મળી, એટલે બંધિત અવસ્થામાં છે. અને +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા એના કરતાં વધારે ઉર્જા આપી દઉં ને તો મુક્ત થઈ જાય. બરાબર? લઘુત્તમ ઉર્જા મળી તો લઘુત્તમ કેટલી ઉર્જા આપવી પડશે? માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઉર્જા, લઘુત્તમ ઉર્જા કેટલી આપી જોઈએ? તો કે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓછામાં ઓછી આટલી તો આપવી જ પડે. આટલી આપો એટલે એની ઉર્જા કુલ 0 થઈ જાય, તો મુક્ત થઈ જાય. તો આના કરતાં વધારે આપશો ને તો એ મુક્ત તો થશે, પણ મને લઘુત્તમ ઉર્જા મેળવવાની કીધી એટલે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. હવે એની અંદર જો હવેમાં ત્રીજી ગણતરીમાં તમને કીધું છે બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો સ્થિતિ ઉર્જા મેળવો. જો એ જેવી જ ગણતરી થઈ. અહીંયા અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની કીધી હતી, અહીંયા 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની કીધીશ. તો આટલા અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા મેળવવાની કીધીશ. આ સાપેક્ષ સ્થિતિ ઉર્જા જ છે. જો એની ગણતરી કરી નાખું એટલે પેલા જેવું જ છે, અનંતની જગ્યાએ આટલું અંતર આવે છે તો લખાય હું હવે 1.06 એંગસ્ટ્રોમ અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય તો એની સાપેક્ષે મારે કોની સ્થિતિ ઉર્જા મેળવવાની છે? તો કે 0.53 એંગસ્ટ્રોમ અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય ત્યારની સ્થિતિ ઉર્જા એ ગણવાની છે. બરાબર? એની જેમ જ ગણતરી છે. એટલે ગણવાની કોની છે? તો કે 0.53 એંગસ્ટ્રોમ અંતરે. કોની સાપેક્ષે? તો કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે હોય એની સાપેક્ષે. તો પેલી તો ગણવા પણ છે જ નહીં, આ તો 0 થઈ ગઈ હતી, એટલે યુ 0.53 ની ગણતરી જ છે. કેટલી મૂકી શકું? -27.2 બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી માઇનસ આ ગણવી હોય તો KQ1 Q2 ના છેદમાં R. તો K એટલે 9 × 10⁹. પછી Q1 એટલે ઇલેક્ટ્રોન એટલે -1.6 × 10⁻⁻19. પછી Q2 એટલે પ્રોટોન એટલે 1.6 × 10⁻19 છેદમાં 2 વચ્ચેનું અંતર એટલે 1.06 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 આ જૂલમાં આવશે. અને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો જુદા જુદા એકમ હોય તો બાદ બાકી ન થાય, અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી જ નાખો આટલા પદને. બરાબર? KQ1 Q2 ના છેદમાં R આ સૂત્ર છે. જૂલની અંદર જવાબ આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી કેટલા ભાગવા જોઈએ? તો 1.6 × 10⁻19 વડે ભાગી નાખો એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી ગયું. તો આ કિંમત તો એમનામ જ છે -27.2 અને માઇનસ આનું સાદુરૂપ આપશો, માઇનસ માઇનસ પ્લસ થશે. આનું સાદુરૂપ આવશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ.
તો આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી સ્થિતિ ઉર્જા છે આની સાપેક્ષે, આટલા અંતરની સાપેક્ષે આ અંતરે સ્થિતિ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. હવે 2.18 દાખલો કમ્પ્લીટ થશે.